ઝૂલતા પુલ દુર્ઘટનાનો મામલો ફરી એક વખત સામે આવી રહ્યો છે। હાઈકોર્ટના કડક વલણ બાદ સરકારની કાર્યવાહી સામે આવી છે। મોરબીના તત્કાલીન ચીફ ઓફિસર સંદીપ ઝાલા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। ગુજરાત સિવિલ સર્વિસ રૂલ 1971 અનુસાર તેઓના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। હાલમાં મળવાપાત્ર પગાર ધોરણમાં 3 વર્ષ માટે રોક લગાવી દેવામાં આવી છે। આગામી 3 વર્ષ દરમિયાન તેઓને મળતા વાર્ષિક ઇજાફા ઉપર પણ સરકારે રોક લગાવી છે। જીપીએસસીને આ મામલે જાણ કરવામાં આવી છે। રાજ્ય સરકાર વતી શહેરી વિકાસ વિભાગ દ્વારા સોગંદનામું કરી હાઈકોર્ટમાં જાણ કરવામાં આવી છે। વધુ માહિતી મેળવીશું। ફોનલાઈન ઉપર સંવાદદાતા જયેશ જોડાયા છે। જયેશ, જે રીતની આ વિગત છે, હાઈકોર્ટના કડક વલણ બાદ સરકારની જે કાર્યવાહી સામે આવી છે, ચીફ ઓફિસર સંદીપ ઝાલા વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી છે, વધુ અપડેટ શું? જે મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી છે તે કરવામાં આવી છે। ત્યારબાદ સરકાર દ્વારા આજે એક એફિડેવિટ છે તે કરવામાં આવ્યું છે। શહેરી વિકાસ વિભાગ દ્વારા એક સોગંદનામું કરવામાં આવ્યું છે। તેમાં એ વિગત આપવામાં આવી છે કે જે મોરબી બ્રિજ દુર્ઘટના થઈ ને ત્યારબાદ તે સમયે જે ચીફ ઓફિસર હતા સંદીપ ઝાલા, તેમના વિરુદ્ધ સરકાર કાર્યવાહી કરી રહી છે અને ગુજરાત સિવિલ સર્વિસ રૂલ છે તેમને કાર્યવાહી કરવાની રહી છે અને તેમને જે ધોરણ છે તેમાં માટે રોક લગાવવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। કુલ જયેશ, આભાર વિગતો બદલ।